નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લા પ્રજાપતિ સમાજ અમદાવાદ 19મા સ્નેહ મિલન કાર્યક્રમ ઓર્ચિડ હોટલ ડાયમંડ બેન્ક્વેટ હોલ અમદાવાદમાં રાખવામાં આવ્યો। આ પ્રસંગ દરમિયાન પ્રમુખ શ્રી પ્રવીણભાઈ દ્વારા અને કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ચિલ્ડ્રન હોમના જિલ્લા અધિક્ષક રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા તમામ તેજસ્વી તારલાઓને પ્રોત્સાહનરૂપ ઇનામ વિતરણ કરવામાં આવ્યું, જેમાં તેમણે સમાજમાં શિક્ષણ, વિકાસ અને સંગઠન ખૂબ જ જરૂરી તેના વિશે દિશા સૂચન કર્યું હતું। સાથે પ્રમુખ શ્રી પ્રવીણચંદ્ર દ્વારા આવનાર સમયમાં પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ માટે અડાલજ પાસે શેરથા ગામની હદમાં 18,000 ચોરસ વાર જગ્યા સરકાર દ્વારા ફાળવવામાં આવી છે, જેમાં 100 કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સાથે પ્રજાપતિ ભવન બનવા જઈ રહ્યું છે, જ્યાં તમામ ઉચ્ચ શૈક્ષણિક સંકુલોને આવરી લેતા તમામ ભવનો તેમજ જીપીએસસી, યુપીએસસીના ક્લાસીસ સાથે કુમાર કન્યા હોસ્ટેલ આ દરેક પ્રજાપતિ બંધુઓને માત્ર ₹1 ત્યાં રહી શકે તેવી સુવિધાઓ મળી શકશે। આવનાર 3 વર્ષમાં પ્રજાપતિ ભવન તૈયાર કરી પ્રજાપતિ વિદ્યાર્થીઓને લાભ મળે તે હેતુથી વિવિધ મીટિંગો અને સેમિનારનું પણ અગ્રણીઓ દ્વારા આયોજન રાખવામાં આવતું હોય છે, જેથી તમામના સહકારથી પ્રજાપતિ સમાજનો દરેક બાળક ઉચ્ચ શિક્ષણ નિઃશુલ્ક મેળવી શકશે। આમંત્રિત મહેમાન ફતેપુરાના અલ્કેશ આર પ્રજાપતિ, દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા પ્રજાપતિ ભવને આવનાર પેઢી માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે। સૌથી વધુ જો માતા પિતા ખર્ચ કરતા હોય બાળકને પાછળ તો એ શિક્ષણ ફી છે, જે પ્રજાપતિ ભવન બનતા જ પ્રજાપતિ સમાજનું બાળક નિઃશુલ્ક ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે, જે બાબતે સમાજ માટે ગૌરવની વાત છે અને એ બાબત પર તેમનો વક્તવ્ય આપી આભાર માન્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદ એસ મંસૂરી, જિલ્લા દાહોદ।